Hello students, hope you all are fine. In previous lecture of our some basic concepts of chemistry, we were discussing about Kelvin scale as well as scientific notation. I have given you some homework also, and I assure that you have already completed that homework. And in today's video, first we are going to solve that questions which I have given you in homework. Then after we will learn some newer topics. આપણો ઈરાદો એવો હશે બાળકો કે એક વિડીયો 15 થી 20 મિનિટનો જ બનાવીએ, એનાથી મોટો ન બને એની હું પૂરી કાળજી રાખું છું. એટલા માટે કદાચ એક વિડીયોની અંદર માત્ર એક જ ટોપિકને આપણે સમાવી શકીએ છીએ. એવું કરવા પાછળનો હેતુ એકમાત્ર છે કે એક લેક્ચર તો આપણો ખરેખર 1.5 કલાકનો હોય, 1.5-2 કલાકનો, પણ વિડીયો લેક્ચર 1.5-2 કલાકનો બનાવવાથી બાળકોને પોતાનો ગમતો ટોપિક અથવા તો પોતે રિવાઇઝ કરવા માંગતા હોય ટોપિક ફાઇન્ડ આઉટ કરવામાં બહુ તકલીફ પડે. એવું ન થાય એટલા માટે એક એક ટોપિકનો આપણે એક એક વિડીયો બનાવીએ છીએ. તો આ વિડીયોની અંદર આપણે શીખશું મેથેમેટિકલ પ્રોસેસીસ, એડિશન, સરવાળા, સબટ્રેક્શન, બાદબાકી, મલ્ટિપ્લિકેશન, ગુણાકાર એન્ડ ડિવિઝન એટલે કે ભાગાકાર. તો એના સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરીને કઈ રીતના આન્સર સુધી પહોંચવું એ આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ. પણ પહેલા આપણે લાસ્ટ વિડીયોમાં જે તમને હોમવર્ક આપેલું હતું એ હોમવર્કને આપણે સોલ્વ કરીએ. બરાબર ધ્યાનથી એને જુઓ. ચાલો, તો લાસ્ટ વિડીયોની અંદર જે તમને હોમવર્ક આપેલું હતું એટલા 4 જે ફિગર્સ છે એને આપણે સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરવાના હતા. તો અત્યારે આપણે એનો જવાબ લઈએ. ચાલો જુઓ, ડેસિમલ પોઈન્ટ અહીંયા છે, એને પહોંચાડવાનો છે અહીંયા એક પછી, એટલે કે એક ડિજિટ પછી. તો એને 2 ડિજિટ જમણી બાજુ ખસેડવું પડે, અને જો એ જમણી બાજુ ખસે તો પાવર ડિક્રીઝ થાય. -12 છે, એમાં 2 જેટલું ડિક્રીઝ કરો એટલે -14 બને. આનો જવાબ થશે 1.34 મલ્ટીપ્લાઈડ બાય 10⁻⁻14. આ આપણો આન્સર બનશે પહેલા સાયન્ટિફિક નોટેશન. અને 1.34 into 10⁻⁻14 એમ લખાય. ચાલો બીજું જોઈ લો. અહીંયા ડેસિમલ પોઈન્ટ છે અને એક ડિજિટ પછી લઈ આવવો હોય તો 2 સ્ટેપ આ બાજુ ખસેડવું પડે, અને આ સાઈડ ડાબી સાઈડ 2 સ્ટેપ ખસે તો પાવર ઇન્ક્રીઝ થાય. તો -8 છે, એમાં 2 જેટલું ઇન્ક્રીઝ કરો એટલે -6 લખવું પડે. તો આનો આન્સર થશે 8.8899 મલ્ટીપ્લાઈડ બાય 10⁻⁻6. આપણે 2 નો ઇન્ક્રીઝ કર્યો, આમાં -8 થી 2 મોટા એટલે -6 એવું થાય. ચાલો હવે આને ચેક કરવું છે. એક ડિજિટ પછી પોઈન્ટ એટલે પોઈન્ટ અહીંયા 7 પછી આવવો જોઈએ. તો કેટલા સ્ટેપ જવું પડે જુઓ તો 1 2 3 4 5 6 અને 7 સ્ટેપ આપણે જમણી બાજુ ખસવું પડે, એટલે કે આ પાવરમાં 7 ડિક્રીઝ કરવા પડે. તો આપણો આન્સર બનશે 7.8 મલ્ટીપ્લાઈડ બાય 10⁻⁻15. એમાં 7 ડિક્રીઝ કરો એટલે 15 માં હજી બીજા 7 ડિક્રીઝ કરી નાખીએ એટલે -22 થશે. આ આપણો જવાબ બનશે. -15 -7 એટલે હવે -22. 7 નો ઘટાડો કરવાનો. ઓકે, છેલ્લું છે જુઓ જી, ડેસિમલ પોઈન્ટને લેફ્ટ સાઈડ ખસેડવાનો તો પાવર ઇન્ક્રીઝ થશે. તો 1 2 3 અને 4 સ્ટેપ આપણે ખસીએ છીએ તો 9.898999 મલ્ટીપ્લાઈડ બાય 10⁻9 તો હતા જ, 4 ઇન્ક્રીઝ કરવાના એટલે 9 ને 4 13 10⁻13 એવો આપણો આ ચોથા ક્વેશ્ચનનો આન્સર બનશે. તો આવી રીતના આપણે કોઈ પણ ફિગરને સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરતા શીખી શકીએ. અને આપણે વારે ઘડીએ બધા દાખલાઓમાં જરૂર પડવાની છે જ, એટલે આને બરાબર સમજી અને મગજમાં ઉતારી લેવું. ઓકે, તો આ હતા આપણા જવાબો. તમે તમારા જવાબોની સાથે એને સરખાવજો, અને મને ખાતરી છે કે તમારા બધા જવાબો સાચા જ હશે. તો હું છું વિભાકર જાની અને આ છે આપણી યુટ્યુબ ચેનલ. જો તમે નવા હો તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નવો વિડીયો અપલોડ થાય એટલે નોટિફિકેશન પણ મળે. સારું, આપણું આજનું કામ આપણે શરૂ કરીએ. सबसे पहले हम लोग देखेंगे एडिशन ऑफ सम साइंटिफिक नोटेशन. एडिशन ऑफ साइंटिफिक नोटेशन. Suppose we have a figure like 2.35 multiplied by 10⁵
and we are going to add this value into 31.43 multiplied by 10⁴. માની લો કે કોઈ જગ્યાએ આપણે આવો સરવાળો કરવાનો થાય તો અહીંયા એ ધ્યાન રાખવાનું કે સાયન્ટિફિક નોટેશનમાં હોવા છતાંય હોય તો પણ એક કામ ઉપર વધારે ફોકસ કરવાનું, અને એ છે the power or exponential should be same. અહીંયા નથી, જો અહીંયા 10⁵ છે, 10⁴ છે. સરવાળો ત્યારે જ પોસિબલ બને જ્યારે ઘાત સરખી હોય. આ હું આજે કહું છું ત્યારે જ ખબર પડે એવું નથી, તમે પહેલેથી મેથ્સમાં શીખેલા છો. આવું જો હોય ને, 2x² + 3x², તો આ બેનો સરવાળો થાય 2 + 3 5x². પણ આમ હોય 2x² + 3x³ તો આનો સરવાળો થઈ શકે નહીં. પાવર સેમ હોય તો જ એનો સરવાળો બાદબાકી એવું તમે કરી શકો. તો સરવાળો કે બાદબાકી કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ મેક the power of all the figures same. So for that we have to either we can make this into 10⁴ or we can convert this figure into 10⁵. It depends upon you. તમે ઈચ્છો એ પ્રમાણે તમે ફેરફાર કરી શકો. જવાબમાં એનાથી કોઈ ફેર નહીં પડે. તો આપણે એક કામ કરીએ, અહીંયા 10⁵ છે, આને પણ 10⁵ માં જ કન્વર્ટ કરીને પછી આપણે એડિશન કરી નાખીએ, સીધી સાદી વાત. તો આને તો આપણે આમ રહેવા દેવાનું છે, 2.35 multiplied by 10⁵ plus. હવે અહીં 10⁵ કરવું, that means we are going to increase the power by 1. આપણે આને 1 જેટલો વધારો કરવો છે, અને એવું કરવા માટે શું કરવું પડે? ડેસિમલ પોઈન્ટ should shift towards left. આ સાઈડ ખસે ને તો ઓલો પાવર 1 વધે. આપણે આમ કરવું પડે, 3.143 multiplied by 10⁵. ચાલો હવે આ બે તો સેમ થઈ ગયા, તો એ કોમન નીકળી જાય. એટલે અહીંયા આપણે આમ લખી નાખીએ 10⁵ કોમન, અને હવે વધ્યું શું? 2.35 + 3.143. બસ, તો હવે આનું એડિશન કરીએ એટલે આપણો આન્સર આવી ગયો. અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 3 ફિગર છે, અહીં વેચ છે, તો ત્રીજો 0 સમજી લઈએ આપણે અને કરીએ એડિશન. 3 + 0 એટલે 3, 5 + 4 એટલે 9, 3 + 1 એટલે 4, + 3 + 2 means 5 multiplied by 10⁵. This is our final answer, and it is already in scientific notation. If our final answer is not in scientific notation, then we will convert it into scientific notation, because all answers should be in scientific notation. The final answer must be in scientific notation only. So here this figure is already in scientific notation, so there is no need to convert it at all. So this is our answer for the addition of these two values. Now we will see more than 2 or 3 examples, therefore you can easily understand and you can have enough practice for this also. ઓકે, તો વિડીયોને પોઝ કરી અને લખી લો, પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ એડિશનનું, પછી 2-3 સબસ્ટ્રેક્શનના પણ જોશું. ઓકે, તો મૂવિંગ ટુ ધી સેકન્ડ એક્ઝામ્પલ. Suppose a figure 0.0012 multiplied by 10⁶ plus 0.045 multiplied by 10⁸. Okay, now we are going to add both these figures, but here also the powers are different. So first of all we will make them same, and to do so either we can increase this 10⁶ to 10⁸, or we can decrease this to 10⁶. It depends upon you. તો જેમ કરવું એમ આપણી ઈચ્છા ઉપર આ નિર્ભર કરે છે. આપણે એક કામ કરી, ગયા વખતે આમાં ફેરફાર કર્યો તો આ વખતે આમાં ફેરફાર કરી, આને ઇન્ક્રીઝ કરી. અને ઇન્ક્રીઝ કરવું છે કેટલું? 10⁸ જેટલું. જો આને ઇન્ક્રીઝ કરવા માંગતા હોઈએ તો ડેસિમલ પોઈન્ટ તો આ બાજુ ખસેડવો પડે. તો
તો જુઓ કેવું થાય. આને 10 ટુ ધી પાવર 8 કરો, ડેસિમલ પોઈન્ટ 2 0 જેટલો આ બધું ખસેડવાનો. ધેટ મીન્સ 0.20 તો છે, બીજા 2 0 એડ કરવાના. આ થયું 12 મલ્ટીપ્લાઇડ બાય 10 ટુ ધી પાવર 8 એવું થયું. પ્લસ આ તો છે 0.045 મલ્ટીપ્લાઇડ બાય 10 ટુ ધી પાવર 8. બસ તો 10 to the power 8 is common now, and we are going to add 0.000012 plus 0.045. okay, અહીં કેટલા 1 2 3 4 5 6 અને અહીં 1 2 3 છે તો 4 5 ને 6 3 0 આપણે મેળે કન્સિડર કરી લઈએ તો 10 to the power 8 તો આન્સરમાં આવ્યું છે. પણ હવે આ બેનું એડિશન કરીએ. ચલો 2 plus 0 means 2, 1 plus 0 means 1, 0 plus 0 means 0, again 0 plus 5 means 5, 0 plus 4 means 4, 0 plus 0 means 0, and again 0. So this is our answer, 0.045012 into 10 to the power 8. But it is not in scientific notation. So we will convert it into scientific notation, and for that the decimal point should be after one digit, and to do so we have to move this decimal point towards right by 2 steps. In that manner power will decrease by 2. So our answer will be 4.5012 multiplied by 10 to the power 6. This is our final answer of the addition of these two values. તો આવી રીતના આપણે એડિશન અને સબસ્ટ્રેક્શન પણ હમણાં જોઈએ એ કરી શકીએ. એક કામ કરવાનું થાય, હંમેશા પાવર બેના સેમ રાખવા પડે. જો એમ ના હોય તો આપણે એને કન્વર્ટ કરવાના અને પછી એનું એડિશન કે મેથેમેટિકલ કોઈ પણ પ્રોસેસ હોય એ કરવાની. સારું, વિડીયો પોઝ કરીને આ પણ લખી લ્યો, પછી આપણે આગળનું એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો મૂવિંગ ટુ ધી થર્ડ એક્ઝામ્પલ. નાઉ વી આર ગોઈંગ ટુ ડુ સબટ્રેક્શન. બાદ બાકી હવે આપણે કરશું. તો આવું રાખીએ કે 3 4 5.89 multiplied by 10 to the power 3 minus, here we will write 1.111 multiplied by 10 to the power 4. Okay. Here we are going to do subtraction and powers are different. So first of all we will make them equal, and to do so either we can increase this by 1 or we can decrease this by 1. Let us decrease this by 1, and if we want to decrease this, then we have to move this decimal point towards right. In that condition 345.89 multiplied by 10 to the power 3 minus 111 decimal point આયા થઈ ગયો 0.11 multiplied by 10 to the power 3. Now 10 to the power 3 is common, so 345.89 minus 111.11. Now subtraction. 9 minus 1 means 8, 8 minus 1 means 7, 5 minus 1 means 4, 4 minus 1 means 3, 3 minus 1 means 2 multiplied by 10 to the power 3. But yet this is not the final answer. શું બાકી છે હજી? યસ, અને સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરવાનું બાકી છે. કરીએ. એક ડેસિમલ પોઈન્ટ એક ડિજિટ પછી આવવો જોઈએ, તો 1 ને 2 સ્ટેપ આપણે એને લેફ્ટ સાઈડ મૂવ કરશું તો પાવર 2 જેટલો વધશે. સો 2.3478 multiplied by 10 to the power 5. This is our final answer. આ રીતના સબટ્રેક્શન પણ કરી શકાય. સારું, આને પણ પોઝ કરીને લખી લ્યો. એટલે હવે તમારા માટે એક એક્ઝામ્પલ આપું જે તમારે જાતે જ સોલ્વ કરવાનું અત્યારે, પછી હું તમને સોલ્વ કરતા શીખવાડીશ. ઓકે, so fourth example, 48.99 multiplied by 10 to the power minus 4 minus, here
3 to 1.12 multiplied by 10 to the power minus 5. ચાલો આને તમારે સોલ્વ કરવાનું છે, કરો. સબટ્રેક્શન કરવાનું છે, પણ પહેલા પાવર બેનો સેમ કરવાનો. કઈ રીતે તમે જાણો છો. વિડીયોને પોઝ કરીને તમે સોલ્વ કરો, પછી હું તમને એ સોલ્વ કરતા શીખવાડું. ઓકે, તો હવે આપણે આને સોલ્વ કરીએ છીએ. અહીંયા 10 to the power minus 5 છે, -4 છે. હું આને -5 બનાવવાનું કરું છું, અને જો એવું મારે કરવું હોય તો આ પાવર -4 માંથી -5 કરવો એટલે કે ડિક્રીઝ કરવો હોય તો મારે ડેસિમલ પોઈન્ટ રાઈટ સાઈડ લઈ જવો પડે. એનો અર્થ એવો થયો કે હું આને આમ કરીશ, 489.9 મલ્ટીપ્લાઈડ બાય 10 to the power -5 માઇનસ આ તો એમને એમ છે જ. ચાલો હવે -5 તો કોમન નીકળી જશે, બાકી વધ્યું 489.9. પાછળ કઈ નથી તો 0 સમજીએ, મલ્ટીપ્લાઈડ નહીં, માઇનસ 3 to 1.12. બસ તો હવે આની બાદ બાકી કરવાની થાય. 10 to the power -5 તો છે જ. ચાલો અહીંયા 0 માંથી 2 ન જાય એટલે અહીંયા આપણે લેશું 8. આમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા આવશે 10. 10 માંથી 2 માઇનસ કરીએ એટલે 8. 8 માંથી 1 માઇનસ કરીએ એટલે 7. 9 માંથી 1 માઇનસ કરીએ તો 8. 8 માંથી 2 માઇનસ થાય તો 6. અને 4 માંથી 3 માઇનસ થાય તો 1. તો 168.78 into 10 to the power -5. But this is not the final answer. If we convert it into scientific notation, then this decimal point will move towards left by 2 steps. And if it is shifting 2 steps, then power will increase by 2. And 10 to the power -5 એમાં બે increase થાય તો થાય 10 to the power -3. આપણો આન્સર આવશે 1.6878 મલ્ટીપ્લાઈડ બાય 10 to the power -3. તો આ રીતના આપણે એડિશન અને સબટ્રેક્શન કરી શકીએ. સહેલું છે બાળકો. આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઘાતવાળા પદની ઘાત સરખી કરી પછી મેથેમેટિકલ પ્રોસેસમાં આગળ વધવાનું. અને બાકી તો સિમ્પલ સરવાળો અને બાદબાકી કરતા હતા એમ જ છે. સારું, હવે આપણે જોઈએ મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન. એ તો એકદમ સહેલું છે. એમાં તો તમારે ઘાતને પણ સરખી ના કરવી પડે, સીધું ડિવિઝન મલ્ટીપ્લિકેશન જ કરવાનું થાય. સિમ્પલ વસ્તુ છે. ચાલો એના એક બે એક્ઝામ્પલ લઈ લઈએ, એમાં બહુ જાજી વાર નહીં લાગે આપણે. હવે જોઈએ મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશનમાં તો સહેલું છે. માની લ્યો કે આમ કરીએ, 2.4 multiplied by 10 to the power 4 multiplied by 1.1 or 3.0 multiplied by 10 to the power 5. અહીંયા તો પાવરને સેમ કરવાની જરૂર જ નથી, કારણ કે મલ્ટીપ્લિકેશન છે, બેઝ સેમ, તો પાવરનું એડિશન થાય એટલે 10 to the power 5 plus 4 એવું આવી જશે. પહેલા એ તો લખી જ લઈએ, 10 to the power 4 plus 5. અને અહીંયા 2.4 multiplied by 3.0. બસ તો 24 તેરી 72 એટલે 7.2 multiplied by 10 to the power 5 plus 4 એટલે 9. This is our final answer. મલ્ટીપ્લિકેશનમાં બહુ અઘરું નહીં પડે બાળકો, કારણ કે એમાં તમારે પાવર સેમ બનાવવું હોય એવી કોઈ જરૂર નથી. એમાં તો તમારે ખાલી આ બે ડિજિટ હોય અને આ મલ્ટીપ્લિકેશનનો આન્સર તે આવે લઈ આવવાનો એટલે વાત પૂરી. તો અહીં પાછું ધ્યાન રાખવું પડશે. 24 તેરી 72 છે એટલે આપણે આમ રાખીએ, 4 તેરી 12 નો પકડો, 1 3 6 7 અને છેલ્લે 2 પછી પોઈન્ટ એટલે 7.2 એવું આવે. એમાં ધ્યાન રાખવાનું. અને આ સાયન્ટિફિક નોટેશનમાં જ છે એટલે એને તો કન્વર્ટ કરવાની પણ જરૂર નથી. હજી એક જોઈએ મલ્ટીપ્લિકેશનનું. માની લ્યો કે આપણે એવું રાખીએ, 18 multiplied by 10 to the power -3 multiplied by again 4.0 multiplied by 10 to the power 4. આમ બોલ, એક -3 છે ને એક +4. નો પ્રોબ્લેમ એટ ઓલ. Base same, then we have to add this power એટલે -4 + 3 એટલે 10 to the power 1 વધશે ને એટલે પહેલા લખી નાખીએ 10 to the power -3 + 4. અને અહીંયા 18 multiplied by 4, so 18 multiplied by 4 વળી પાછું 72 multiplied by 10 to the power 4 - 3 means 1. But this is not in scientific notation because decimal point is over here. So we have to move it towards left. એવું કરીએ
તો અહીંયા પાવર 1 જેટલો વધી જાય એટલે 10 ટુ ધી પાવર 2 આ આપણો ફાઇનલ આન્સર બનશે. તો મલ્ટીપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ થાય એમ છે નહીં, એકદમ સિમ્પલ છે. એમાં તમારે ઘાતને સેમ કરવાની જરાય જરૂર નથી. એમાં તો ઘાતનું ખાલી એડિશન સરવાળો જ કરવાનો. ગુજરાતીમાં એવું બોલાય આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો. If base are same, then we have to add the exponents or powers. Okay, now let us see one or two example of division also. So here in multiplication powers are added, while in division there is a subtraction of power. ચાલો આને ચેકીએ અને એ જોઈએ. જો suppose 26 multiplied by 10 to the power minus 2 divided by 2.0 multiplied by 10 to the power minus 6. તો સિમ્પલ છે, ડિવિઝન છે. તો સૌથી પહેલા 10 to the power minus 2 minus minus 6 આવું કરવું પડશે. બેના પાવરનું સબટ્રેક્શન કરવાનું ડિવિઝનમાં છે ને એટલે. અને જો તમને એમ ન ફાવતું હોય તો હું આમ લખી દઉં. જો અહીંયા આને આમ લખાય 26 multiplied by 10 to the power minus 2 divided by 2.0 multiplied by 10 to the power minus 6. બસ તો હવે તો ચાલુ થઈ ગયું. 13 × 26 એટલે 13 multiplied by 10 to the power minus 2. આ minus 6 ઉપર જાય તો થઈ જાય પ્લસ. તો આમ લખું 10 to the power minus 2 multiplied by 10 to the power plus 6 એટલે 13 multiplied by 10 to the power 6 માંથી 2 કાઢ નાખો એટલે 4. તો અહીંયા એમ જ થવાનું હતું ને, જો 6 પ્લસ થાત એમાંથી 2 નીકળે એટલે 4. તો આ આપણો આન્સર છે, બટ ઇટ ઇઝ નોટ ઇન સાયન્ટિફિક નોટેશન. ડેસિમલ પોઈન્ટ અહીંયા છે એટલે અહીંયા લઈ આવવાનું. 1.3 multiplied by 10 to the power 5. This is the answer of our division process. સહેલું છે, આવડી જાય એવું છે, એમાં કોઈ મુશ્કેલી છે. હજી એક જોઈ લઈએ એટલે આપણા મલ્ટિપ્લિકેશન ડિવિઝનનું પણ કામ પૂરું થાય. માની લો કે આપણે લખીએ 1 2 0 1 2 0 multiplied by 10 to the power minus 14 divided by 0.6 multiplied by 10 to the power minus 10. ચાલો આવું છે. હવે આ બેનું ડિવિઝન કરવું છે તો આપણે ઓલી રીતે જ ગોઠવીએ, સહેલું પડે. 120 multiplied by 10 to the power minus 14 divided by 0.6 multiplied by 10 to the power minus 10. હજુ આ બેનો ભાગાકાર કરવા માટે અહીંયા છે ને થોડું ગોઠવણ કરો એટલે થઈ જાય 60 × 120 થાય. તો જો હું આને 60 કરી દઉં ને તો આનો ભાગાકાર ઇઝીલી કરી આપીશ. એટલે હું એવું કરું છું, જુઓ આને એમને એમ રાખું છું. ભાઈ તો મારા ઉપર ડિપેન્ડ કરે મને કઈ મેથડથી સહેલું પડશે. તમને જે રીતે સહેલું પડે એમ તમારે કરવાનું. ભૂલ ના પડવી જોઈએ. એક્યુરસી અને સ્પીડ મહત્વની છે. તો આને હું આમ કરું, ડેસિમલ પોઈન્ટ અહીંયા અને એના પછી એક 0 પછી મૂકવું એટલે 60.0 મેં કર્યું. તો મેં ડેસિમલ પોઈન્ટને 2 સ્ટેપ આ બાજુ ખસેડ્યું. એનો અર્થ એવો થયો કે આમાં 2 નો ઘટાડો થાય તો મારે લખવું પડે ને 10 to the power minus 12 આવું લખવું પડે. હા તો હવે થઈ ગયું 60 × 120. તો મારો આન્સર આવશે 2 multiplied by 10 to the power 14 માંથી 12 ને માઇનસ કરી નાખો એટલે વધે શું તો કે -2. તો 2 multiplied by 10 to the power -2 will be the answer of this process. તો આ હતું આપણું ડિવિઝન. ટૂંકમાં કોઈ પણ સાયન્ટિફિક નોટેશન વાળા ફિગરના અથવા તો આવા ફિગર્સના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેની આપણે કેમેસ્ટ્રીમાં ન્યુમેરિકલ્સ ગણતી વખતે ફિઝિક્સમાં પણ વારંવાર જરૂર પડવાની છે. એટલે એની આપણે પ્રેક્ટિસ કરી લીધી. જો કે આ તમે બીજગણિત શીખતા એટલે તમને એનો ખ્યાલ છે જ. સારું, હવે આના પછી આપણે શીખવાના છીએ વોટ ઇઝ સિગ્નિફિકન્ટ ફિગર્સ ને એના પહેલા આપણે 2 શબ્દો સમજીશું.